મૂળ મુદ્દો વિદ્યાર્થીઓના હિતનો નહોતો. આજે નીટના એક્ઝામના પેપરની લીકની વાત છે. તેમના જે પરિવારજનો છે, જે વિદ્યાર્થીઓ છે, તે આ પ્રોટેસ્ટમાં દિલ્હીમાં જંતર મંતર પર કેટલા હશે? ચાલો બધી વાત છોડીએ. આપણે મૂળ આ લોકોનો એજન્ડા શું હતો? કેવું લાગે કે એ લોકો શું ફક્ત વિદ્યાર્થીઓની હિતની વાત કરવા માટે પ્રોટેસ્ટ કરે છે એવું લાગે? અત્યાર સુધીનો જે ઘટનાક્રમ જોઈએ આપણે, દિલ્હીના જંતર મંતર પર એક વારા ફરતી કોકરોચ જનતા પાર્ટી એના જે સંસ્થાપક છે એ હોય, શું નામ એનું, જે બી હોય, અભિજીત, એ અમેરિકાથી બેઠો બેઠો એક ગ્રુપ બનાવે અને એમાં મિલિયન જેટલા ફોલોવર્સ થઈ જાય અને પછી કે ચાલો હું આવ્યો હવે ત્યાં વિરોધ કરવા. કેમ ભાઈ તારે આવવું પડે? બધી વાત છોડો, ચાલો કરીએ ને. ચિંતા કરી વિદ્યાર્થીઓની. આ જે પ્રોટેસ્ટ કરે છે આ લોકો, એમાં નીટના વિદ્યાર્થીઓ માટે કેટલા મુદ્દાની એ લોકોએ વાત કરી? કેટલા મુદ્દા? મૂળ હેતુ તો મૂળ જે હતું એ તો પેપર લીક થયું એની વાત હતી ને. તમે જે ઘટનાક્રમ જોશો સ્ટેજ પર, કયા કયા કહેવાતા વિદ્યાર્થીઓના હિતની વાત કરવાવાળા. પ્રથમ આવ્યો પેલો, હવે મને ઠીક છે સંસ્કાર નડે છે એના બીજી ત્રીજી વાર એને એવું કર્યું કે આપણા હિન્દુ સનાતન ધર્મ માટે કંઈક ને કંઈક એલફેલ બોલ્યા કરે છે. મારી તો ઈચ્છા છે ને એકવાર ગુજરાત બોલાવું અને કંઈક એને આલમ પાક કે મેથી પાક આપણી ભાષામાં કહીએ તો એનાથી સ્વાગત કરીએ. ઠીક છે, તો પછીની વાત છે. મૂળ હેતુ આ લોકોનો આ બધીની વાતો ઘણી બધી આપણે ઇન્સ્ટાગ્રામ પર ને એફબી પર જોઈએ છે, પણ આમનો મૂળ એજન્ડા વિદ્યાર્થીઓની હિત, રાષ્ટ્રની હિત નથી, સિસ્ટમ માટે પણ નથી. ચાલો સિસ્ટમને ચેન્જ કરવા માટેની વાત કરતા હોય તો બી, શિક્ષણ નીતિની વાત કરે તો બી માનીએ. ચાલો દરેકને હક છે. એઝ એ આપણા લોકશાહીના દેશમાં આ સૌથી મોટી લોકશાહી છે અને બંધારણ જે આપણે આપણા બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું એને લઈને ચાલો દરેકનો હક છે. પણ આની માટેની વાતો કેટલી થઈ? જો તમને કહું, તમે થોડાક પાછળ જશો ને આપણે તો ખ્યાલ આવશે કે મૂળ હેતુ જે વડાપ્રધાન મોદી સાહેબ વિશ્વ ફલક પર ભારતને લઈ જાય છે, આ ઓલાદોને, આ વર્ણશંકર જાતોને એ નહીં ગમતું. આજે વિશ્વની અંદર ભારતનો જે ડંકો વાગે છે ને એ એમનાથી સહન નહીં થતો કે ભારત જે 70 વર્ષ સુધી પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરે છે, એ ભારત વિશ્વગુરુની વાત કેવી રીતના કરી શકે? એ ભારત આટલું શાંતિથી કેવી રીતના રહી શકે? અને એમાંય પાછું આપણા પડોશી દેશોની અંદર ધમાલ ચાલતી હોય, અરાજકતા ચાલતી હોય, નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, આ બધા દેશોની અરાજકતા અને બધાથી ઘેરાયેલો આપણો ભારત દેશ, સૌથી વધારે જાતિઓ વાળો, સૌથી વધારે ધર્મના લોકો રહેવા વાળો દેશ, આટલો શાંતિથી રહે? 2014 પછી તો એટલી શાંતિ થઈ ગઈ તો રહી જ કઈ રીતના શકે? આ લોકોને આ નહીં પચતું, આ ઇટાલિયનોને. એટલે એમને જોયું પ્લેટફોર્મ મળતું નહોતું
એક પ્લેટફોર્મ શોધતા હતા. શાહીનબાગ કરીને થાક્યા, ખેડૂતોના નામે આંદોલન કરી થાક્યા. એ ટિકિટ કઈ છે? જ્યારે ટિકિટ મોદી સાહેબે 3 કાયદા પાછા લઈ લીધા એટલે એ પ્રોટેસ્ટ પૂરું થઈ ગયું. તો એ હકાળ કરવું શું? આ તો બધે પહોંચી વળે છે. એમને નેપાળવારી કરવી છે, જેથી કરીને વિદેશોમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે, વિદેશની જે કંપનીઓ ભારતની અંદર આજે આઈફોન આપણે ખબર છે મેન્યુફેક્ચરિંગમાં ભારત બીજા ક્રમે છે, જે એક્સપોર્ટ કરે છે મોબાઈલનું. તો આ બધી ચાલો એ બધી વિકાસની વાતો તો ઘણી બધી આંકડાકીય તમે ગૂગલમાં કે ચેટ જીપીટીમાં, ગૂગલ જેમિનીમાં કરશો તો તમને મળી જશે, એમાં કહેવાની જરૂર નથી. મૂળ મારો આશય કહેવાનો એ છે કે આવનારા દિવસોમાં ભારત ઘણી બધા વિભાગોમાં લીડ કરવા જઈ રહ્યું છે. એ મેન્યુફેક્ચર સેક્ટર હોય, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે આધ્યાત્મિક વિભાગ હોય, આર્થિક જે વિભાગ હોય, એ બધાની અંદર એ લીડ કરવા જરૂરી છે. જે પહેલા તમને જોયું છે, હમણાં થોડા દિવસ પહેલા મોદી સાહેબ ઓસ્ટ્રેલિયા અને ઘણા બધા દેશોમાં જઈને અને ત્યારે એમ કીધું હોય કે એક રાષ્ટ્રપતિ એવું કીધું હોય કે મોદી સાહેબની કોપી કરું છું. મોદી સાહેબ જે રીતે ભારત દેશ ચલાવે છે એ નીતિઓની મારે કોપી કરવી છે, કારણ કે એ રીતનો દેશ ચાલે છે આપણો. તો આ લોકોને આ પસંદ નથી, પરંતુ આપણા ભારત દેશનો જેનજી યુવાન સમજે છે આ બધું. આટલા 65 કરોડથી વધુના યુવાનો છે આપણા દેશમાં, અને વિરોધ કરવાવાળા કેટલા? પેપર લીક આજની વાત નથી. ધારો તો દબાઈ શકતા હતા, કેમ બહાર આવ્યું? નીતિ છે ઝીરો ટોલરન્સની, વડાપ્રધાન મોદી સાહેબની. એમને કોઈ પણ સંજોગોમાં ભારતની અંદર ધમાલ કરાવી છે, એટલે જેથી કરીને વિશ્વ ફલક પર ભારતની અંદર પણ પાકિસ્તાન જેવી સ્થિતિ છે, નેપાળ જેવી સ્થિતિ છે તેમ બતાવી શકે. FCRA નામ સાંભળ્યું છે તમે? FCRA એક્ટ, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એ એક્ટ NGOને જે વિદેશોથી ફંડિંગ આવે છે એ ફંડિંગ ઉપર નજર રાખે છે. એમાં એ 25 માર્ચ 2026 એ લાયા હતા એક્ટ, બદલાવ લાયા છે કે એની પર કડકથી એ ડિટેલમાં ફરીથી આપણે આખો મોબાઈલ વિડીયો બનાવવો પડે એવું છે. તો એ વિદેશી ફંડિંગનો ઉપયોગ ભારતની અંદર ધર્મ પરિવર્તન માટે આપણી નીતિઓની વિરુદ્ધમાં કાનૂન કાયદાના અવગણીને થતો હોય છે. અને એમાં આ વાંગચુંગ ની 2 NGO છે આવા, એ પણ અલગથી વિષય આખો આપણે બનાવ. પણ મૂળ કહેવાનું તાત્પર્ય એ છે કે આ લોકોનો હેતુ રાહુલ ગાંધી આજે એને એક કોક્રોચનો સપોર્ટ લેવો પડે છે, કારણ કે બધું કરીને થાકે એ લોકો. વોટ ચોર, મોદી ચોર, SR નો વિરોધ કર્યો. દરેક રાષ્ટ્રહિતની જેટલી પણ નીતિઓ મોદી સાહેબ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેટલી પણ યોજનાઓ, દરેકનો વિરોધ. ભાઈ મોદી સાહેબ તો ગાળોથી ટેવેલા છે, તો પોતે કે છે કે હું આ ગાળો જ મને આગળ લઈ જવા માટે પ્રેરણા આપે છે. મોદી સાહેબને ખબર છે 140 કરોડ જનતા મારી સાથે છે, એમનો એક જ લક્ષ્ય છે વિકસિત ભારત. અને એની અંદર જેમ અર્જુનને એક આંખ દેખાતી હતી એ જ દેખાય છે મોદી સાહેબને. એટલે આ બધા હલાઈ નહીં શકતા કે આ કેમ આ માણસ આટલો બિંદાસ કેવી રીતના રહી શકે, ભારતનો વિકાસ આ રીતના કરી કેવી રીતના શકે. આજે જુઓ તમે, અમે નહીં કે હું તો ભાજપવાળા છે એટલે અમે તો બોલીએ સારું કરી, પણ તમે પોતે જાતે નક્કી કરજો ગૂગલમાં નાખીને કે કેટલો એમ્સ કેટલી હતી, IITs કેટલા હતા, ITI કેટલા હતા, એમ્સ કેટલા હતા, કેટલા નવા બસ સ્ટેન્ડો બન્યા, કેટલી હોસ્પિટલો બની, કઈ યોજનાઓ એવી છે કે જે આજ દિન સુધીની, આ બધું ઘણી બધી છે એવું કે જેનો કોઈ જવાબ નથી આ લોકો જોડે. એટલે એમને એક કોકરોચનું અરે હદ તો તઈ થાય કે જે આપણા બાળા સાહેબ ઠાકરે માતોશ્રીમાંથી ક્યાંય જતા નતા, એમને પગે પડવા માટે મોટા મોટા નેતાઓ, મિનિસ્ટરો જતા હતા. અને આજે
આમ જોયું ગઈકાલે કે ક્યારે ઉદ્ધવ ઠાકરે આ કોકરોચને પગે લાગવા ગયા હતા જંતર મંતર પર, અને એને એમ પણ નહીં એ પ્રશ્ન કર્યો કે અમારા રામનું અપમાન થાય છે તે શું કરીએ. એમ જે શ્રીરામના હિન્દુત્વની વાતો કરે છે, શ્રીરામનું નામ લે છે, ત્યાં પેલો કૃણાલ કામરા નામનો મહારાષ્ટ્રનો જ છે, એને પણ એ કહી નહીં શકતો આ ઉદ્ધવ ઠાકરે. રાહુલ ગાંધીની તો શું વાત કરવાની, એવું ઠીક છે, આ તો હિન્દુત્વની વાત છે એટલે એનામ તો કંઈ છે નહીં, એટલે એને તો કેવું નહીં રાહુલ ગાંધીને. પરંતુ પેલા અલ્લાહ રહેગા તેરા નામ એનો એમને વાંધો નહીં, ચાલ ને તું છે તો તું કર, અલ્લાહ રે છે. પરંતુ શ્રી રામના પતિનું વાત કઈ થી આવે એમાં? અમારા પ્રેમાનંદજી મહારાજ નથી એવું કહેવાની કઈથી વાત આવે? તમે ગમે તેટલું કરો, તમે સિસ્ટમને ગાળો દો તોય વાંધો નહીં, તમે મોદીજીને ગાળો દો તો પણ વાંધો નહીં. અમારા મોદી સાહેબ કહે છે કે ગાળો ખાઈ ખાઈને તો હું આગળ વધું છું, એટલે મોદીજીને વાંધો નહીં. પરંતુ તમે રાષ્ટ્રને ભાગલા પાડવાની વાત કરે, આ બીજી ત્રીજી વાત નહીં. જો કઈ જમાત આવી આ બધી, જે જમાત ટુકડે ગેમવાળી જેએનયુ વાળી જ છે આ બધી જમાતો. દિશા નિર્દેશન પ્લાનિંગ બધું ત્યાંથી જ થાય છે. એટલે દરેક જેને અરે નીટ વાળો તો આ ભાઈ આપણા બોલો કેટલું સરસ કહી ગયો કે હું શું કામ પ્રોટેસ્ટ કરવા જાઉં, મને તો બીજી વાર વધારે મહેનત કરવાની તક મળી અને સારા માર્ક્સથી હું પાસ થયો, જે ટોપર છે. તો પોઝિટિવલી એટલે એની વાત અલગ છે. મૂળ વાત એમ છે કે આ લોકોને કોઈ પણ રીતે ભારતને બદનામ કરવું છે, બીજી કોઈ એમનો એજન્ડો નથી. કોઈ પણ રીતે અમથા જ તમારો કરે લપેટાય નાણે, પણ મોદી સાહેબ બધી તમારી વાત સમજે છે. હજુ અમારા મોટા ભાઈ તો આયા જ નહીં, મોદી સાહેબ તો પછી આવશે. હજુ મોટા ભાઈ વિચારતા હશે, હજુ એક બે દાડા જંપો તમે, થશે કંઈક રસ્તો. કોનો રસ્તો થશે? રાષ્ટ્ર વિરોધોનો. કૃણાલ કામરાનો તો રસ્તો કરીએ જ છે, હમણાં ટૂંક સમયમાં થઈ જશે એમનો પણ. અને પેલો એક બોલ્યો આજે, એક હરામી, જેને આપણા મોદી સાહેબને એમ કીધું જાહિલ, તો તારી એ કરવાઈ રહે છે ભારતમાં. દરેક તારા જો કે તારી તો વાત જ ના થાય, તું એવું કહે છે કે જાહિલ ભારતનું નેતૃત્વ કરે છે. તો આઈને અમારા હિન્દુ ઘણા મરી ગયા છે ત્યાં બાંગ્લાદેશમાં, ત્યાં કેમ ના બોલ્યો તું? એનો રસ્તો થાય છે, દરેકનું થશે કંઈ ને કંઈ. પરંતુ મારા નાગરિકોને, વિદ્યાર્થીઓને, જૈનજીને કહેવું છે કે આવા ઝાંસામાં આવતા નહીં, અને આપણે હર હંમેશ ભારત દેશ જોડે રહીએ. અને નહીં દાવે અને આવવાના પણ નથી, ગમે તેટલું તમે કરો. ઘણા બધા આવા મોદી સાહેબની 0 ટોલરન્સની નીતિ છે, એટલે એ પ્રમાણે જ ચાલશે. અને તમારી તાકાત નથી કે ભારતને વિકસિત થતું રોકી શકો. ભારત કોઈ પણ સંજોગોમાં વિકસિત થઈને જ રહેશે. હજુ ઘણા બધા મુદ્દાઓ છે, પણ આવનારા દિવસોમાં આપણે ફરીથી મળીશું. ભારત માતા કી જય. જય હિન્દ, જય શ્રી રામ.